હેલો ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. આજે હું લાવી છું તમારા માટે બાળકોની ફેમસ એવી ડોરા કેક. અત્યારે સમર વેકેશન ચાલે છે તો બાળકોને કંઈ ને કંઈ નવું આપણે આપતા જોઈએ, તો એના માટે આ ડોરા કેકની રેસીપી લાવી છું. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ ડોરા કેકની રેસીપી. એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પહેલાં સૌથી પહેલાં આપણે ચોકલેટ સ્પ્રેડ કરશું. એના માટે 1 કપ મિલ્ક લીધેલું છે, હાફ કપ સુગર લીધેલી છે, 1 TSP કોર્નફ્લોર છે, 1 ટેબલ સ્પૂન કોકો પાવડર છે અને 1 ટેબલ સ્પૂન બટર છે. માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ફર્સ્ટ 1 કપ મિલ્ક છે, 1 કપ મેંદો છે, હાફ કપ પાવડર શુગર છે, 1/4 કપ મિલ્ક પાવડર છે, 1 ટેબલ સ્પૂન કોફી પાવડર છે, 1 ટીસ્પૂન બેકિંગ સોડા છે અને 1/4 કપ કોકો પાવડર છે અને એમાં વેનીલા એસન્સ આપણે જોઈ પ્રમાણે નાખશું. આપણે ચોકલેટ સ્પ્રેડ બનાવીએ પહેલાં. એના માટે પહેલાં અહીંયા મિલ્ક 1 કપ આપણે એડ કરીશું. હાફ કપ સુગર એડ કરીશું. હવે એને બોઇલ થવા દઈશું થોડું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં સાકર મેલ્ટ થઈ ગઈ છે. હવે એમાં કોકો પાવડર એડ કરીશું. હવે આપણે એમાં કોર્નફ્લોર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આને 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે બટર એડ કરી દઈશું. હવે આપણો આ સ્પ્રેડ રેડી છે. હવે આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો ચોકલેટ સ્પ્રેડ રેડી છે. હવે એને થોડીક વાર આપણે 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું એને, અને ફ્રીઝમાં એને સેટ થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે કેકની તૈયારી કરીશું. એના બેટર માટે બધા પેલા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા આમાંથી છાની લેશું. તો આ પેલા છે મેંદો છે, આ પાવડર સુગર છે, આ કોકો પાવડર છે, આ બેકિંગ સોડા છે, આ કોફી પાવડર છે, અને આ મિલ્ક પાવડર છે. હવે આવી રીતે બધા આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છાની લેશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં છાનાઈ ગયા છે. હવે આપણે કેકનું બેટર રેડી કરશું. દૂધ આપણે જોઈએ પ્રમાણે નાખીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે 1 કપ મેં દૂધ લીધેલું હતું, એમાંથી આટલા દૂધની જરૂર પડી છે. હવે આ બેટર આપણું મને રેડી લાગે છે, એટલે આટલું દૂધ આપણે યુઝ નહીં કરી શકીએ. અને હવે આપણે ફ્યુ ડ્રોપ્સ વેનીલા એસન્સ નાખશું. ફ્રેન્ડ્સ, આ 1/4 કપ જેટલું બેટર છે એને આપણે પોર કરવાનું છે. એની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. એની મહેનતીથી શેપ લઈ લેશે. આપણે ખાલી પોર જ કરતું રહેવાનું છે. હવે આપણે એને લીડથી કવર કરી દઈશું અને 1 મિનિટ સુધી એને લીડ રાખશું એની ઉપર. ફ્લિપ કરી દઈશું. અડધી મિનિટ જેટલું એને પકાવશે. હવે આપણી ડોરા કેક રેડી છે ફ્રેન્ડ્સ. હવે આપણે એને ચોકલેટ સ્પ્રેડ એના ઉપર સ્પ્રેડ કરીશું. હવે આની ઉપર બીજું લેયર લગાડીશું. હવે આમાં મેં 3 ડોરા કેક આવી રીતે રાખી છે સ્પ્રેડ કરીને. અને હવે એની ઉપર આપણે ચોકલેટ સિરપ ડ્રિઝલ કરશું. એની ઉપર આપણે ચોકો ચિપ્સ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણી ડોરા કેક રેડી છે. એકદમ સર્વ કરેલી છે.
અને તમને આ મારી રેસીપી કેવી લાગી, સારી લાગી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય બાલાજી, જય સિયારામ.